તો આપણે અહીંયા કયા પ્રકારનો કાયદો હોવો જોઈએ ડોક્ટર? માનો કે ગુજરાત સરકાર કાયદો બનાવે તો તમે શું સજેસ્ટ કરો છો કે એમાં કયા પ્રકારનું હોવું જોઈએ? એટલે એમાં દાખલા તરીકે અમુક જે ગેમિંગ એપ્લિકેશન્સ હોય કે જેને કારણે બાળકોનો સમય થાય અને એક આ પ્રકારની ગેમ્સ રમવાની એક આદત પડી જાય, હેબિટ પડી જાય, એડિક્શન વધે ગેમો રમવાનું, એવી ગેમ્સ રમી શકે, એવી એપ્લિકેશન થી એને દૂર રાખી શકાય. જે સોશિયલ મીડિયામાં વાયલન્સ અને બીજી બધી વસ્તુઓ જે પીરસવામાં આવતી હોય એ બધી એપ્લિકેશનો ઉપરથી પણ એને એક્સેસ ન મળે એ એજના બાળકોને, એ પણ જોવું પડે છે. આપણે ત્યાં હવે તો મોબાઈલમાં એ પણ નવી સિસ્ટમો ડેવલપ થઈ છે સ્ક્રીન ટાઈમની. યુ કેન રેસ્ટ્રિક્ટ યોર સ્ક્રીન ટાઈમ. તમે તમારો સ્ક્રીન ટાઈમ પણ કર્ટેલ કરી શકો, એને પણ નિયંત્રિત કરી શકો. એવું પણ આમાં ઘણું બધું આમાં હવે તો એડ થઈ છે, એનો પણ ઉપયોગ કરી શકાય. આપણે ત્યાં તો ઉલટાનું ઘણી વાર એવું છે કે સાવ નાના બાળકો જેને કશી સમજ પડતી હતી એને પણ બાળક રડતું હોય એટલે એના મમ્મી કે પપ્પા એને મોબાઈલ પકડાવી દે. અને ઘણા નાના બાળકોને એવી ટેવ પડી જાય જેને ટોડલર્સ કહેવાય ને, કે જ્યાં સુધી હાથમાં મોબાઈલ હોય ત્યાં સુધી નાસ્તો ન કરે, એને જમાડવું પણ અઘરું પડે. એટલે એને હાથમાં મોબાઈલ આપે પછી એની મમ્મી એના મોઢામાં કોળિયા આપ્યા કરે, ત્યાં સુધીની આપણે ટેવો પાડીએ છીએ.